હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. પ્રીવિયસ લેક્ચરની અંદર વિદ્યુત ક્ષેત્રનો બેઝિક ખ્યાલ, ક્ષેત્રરેખા, એની લાક્ષણિકતા, એનો ઘનકોણ અને ક્ષેત્રફળ સાથેનો સંબંધ આપણે ભણ્યા. આજના લેક્ચરની અંદર આપણે ભણવાના છીએ નેક્સ્ટ ટોપિક વિદ્યુત ડાયપોલ. પહેલાં એ સમજી લો ડાયપોલ એટલે શું. સિમ્પલ, ડાય એટલે બે, જેને કહી શકાય દ્વિ, પોલ એટલે ધ્રુવ એટલે કે ધ્રુવી. તો વિદ્યુત ડાયપોલનો મતલબ બીજા શબ્દમાં થાય વિદ્યુત દ્વિધ્રુવી. ઓકે, એટલે ઘણી વખત તમને શબ્દ દેખાશે વિદ્યુત દ્વિધ્રુવી સમજાવો, તો તમારે વિદ્યુત ડાયપોલ જ સમજાવવાની છે. પણ હવે એ સમજો, ચાલો ડાયપોલ એટલે સિમ્પલ, એમ શબ્દ પરથી ખબર પડી ગઈ કે સર આની અંદર બે ધ્રુવો હશે. તો આની વ્યાખ્યા શું આપી શકાય? તો વ્યાખ્યા એવી છે, એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારોથી બનતી રચનાને વિદ્યુત ડાયપોલ અથવા વિદ્યુત દ્વિધ્રુવી કહે છે. ચાલો વ્યાખ્યા પરથી આપણે આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરીએ. એકબીજાથી પરિમિત અંતર. મિત્રો, પરિમિતનો મતલબ એવો થશે કે જે અંતર આપણે જાણતા હોઈએ, બરાબર. માની લો કે ચાલો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે કોઈ 2a. 2a સંજ્ઞા છે અંતરની. તમે r લખો, x લખો, y લખો, એની સાથે કોઈ મતલબ નથી. તો ઘણાને એવો વિચાર થશે, તો સર 2h શું કામ લખ્યું? એ આગળની થિયરી માટે અગત્યનું છે, ત્યારે તમને વધારે ખબર પડશે 2a શું કામ લીધેલું. એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે સમાન મૂલ્યના, એટલે સમજી લો કે અહીંયાના વિદ્યુત ભારનું મૂલ્ય ક્યુ છે, તો અહીંયાના વિદ્યુત ભારનું મૂલ્ય ક્યુ જ હશે. એટલે આ 3 કુલમ છે તો આ 3 કુલમ, આ 5 કુલમ છે તો આ 5 કુલમ. પણ વિજાતીય એટલે એક પ્લસ છે તો બીજો માઇનસ. ઓકે, તો એકબીજાથી પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારોથી બનતી રચનાને ડાયપોલ કહે છે. એટલે આ થઈ કે વિદ્યુત ડાયપોલ. ઓકે, ચાલો તમે જોઈ શકો અહીંયા બે ધ્રુવ છે, આ ધન ધ્રુવ અને આ ઋણ ધ્રુવ. પ્લસ ક્યુ એટલે ધન ધ્રુવ અને માઇનસ ક્યુ એટલે ઋણ ધ્રુવ. એટલા માટે આને દ્વિધ્રુવી પણ બોલાય છે. ડાયપોલની અંદર એક રાશિ જોવા મળે છે, જે છે ડાયપોલ મોમેન્ટ. ઓકે, મોમેન્ટ યાદ કરો જરાક. આ વસ્તુ આપણે 11 સાયન્સની અંદર પણ આવેલી, બરાબર. મોમેન્ટ, ડાયપોલ એટલે દ્વિધ્રુવી, મોમેન્ટ એટલે ચાક માત્રા. યાદ કરાવું, જડત્વની ચાક માત્રા, મોમેન્ટ ઓફ ઇનર્શિયા, બરાબર. તો મોમેન્ટનો મતલબ થાય ચાક માત્રા. બીજી એક વસ્તુ તમે સમજેલા યાદ કરો, બળ યુગ્મની ચાક માત્રા. બસ એમ અહીંયા ડાયપોલ મોમેન્ટ છે. બળ યુગ્મમાં સેમ વસ્તુ હતી, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બે બળો જે રચના કરે એને બળ યુગ્મ કહેવાય. એમ અહીંયા વિદ્યુત ભારના મૂલ્ય સમાન છે, પ્રકાર પરસ્પર વિરુદ્ધ છે, એટલા માટે આની ચાક માત્રા છે. તો ડાયપોલ મોમેન્ટની સંજ્ઞા છે P. ચાલો એનું સૂત્ર આપણે બનાવવું છે, તો સૂત્ર કંઈક આવું બનશે. યાદ કરો, બળ યુગ્મની ચાક માત્રાનું સૂત્ર શું હતું? બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય ઇન્ટુ બે બળો વચ્ચેનું લંબ અંતર. તો અહીંયા શું થશે? બેમાંથી કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય. શું કામ બેમાંથી કોઈ એકનું લીધું? કારણ કે બેના મૂલ્ય કેવા છે? સમાન. ઇન્ટુ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. તો બોલો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું થઈ ગયું? P બરાબર Q ઇન્ટુ 2a. ક્લિયર? એટલે યાદ રાખજો, ડાયપોલ મોમેન્ટનું ઇક્વેશન વિદ્યુત ભાર ઇન્ટુ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. બીજી વસ્તુ, આ ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ. એટલે એને તમે આ રીતે લખી શકો, Q ઇન્ટુ 2a. તો એની દિશા ક્યાં હોય? તો યાદ રાખજો, ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની દિશામાં.
ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની દિશામાં, એટલે ડાયપોલ મોમેન્ટની દિશા આ બાજુએ હોય. ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે જેનું સૂત્ર Q × 2a. બીજી વસ્તુ તમને પૂછશે ડાયપોલ મોમેન્ટનો એકમ જણાવો, તો દેખાય છે ડાયપોલ મોમેન્ટનો એકમ વિદ્યુત ભારનો એકમ કુલમ ઇન્ટુ અંતરનો એકમ મીટર, એટલે એકમ થઈ ગયો કુલમ ઇન્ટુ મીટર. ચાલો પારિમાણિક સૂત્ર બોલો, m0L1. જો કુલમને બે રીતે લખાય, Q સ્વરૂપે લખાય અને એમ્પિયરના પદમાં લખાય. જો Qના પદમાં લખો છો તો T0Q1 અને એમ્પિયરના પદમાં લખો છો તો m0L1. મીટર એટલે લંબાઈ L1, કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ T1 A1. રેડી? તો ડાયપોલ મોમેન્ટનો એકમ કુલમ ઇન્ટુ મીટર. આ બે પારિમાણિક સૂત્ર, એક Qના પદમાં અને બીજું એમ્પિયરના પદમાં. ઓકે, ચાલો નેક્સ્ટ. આ વાત થઈ ગઈ ડાયપોલ મોમેન્ટની. બીજી એક વસ્તુ યાદ રાખો, ડાયપોલ મોમેન્ટ પરનો પરિણામી વિદ્યુત ભાર શૂન્ય હોય. યાદ કરો જરાક, આપણે સ્ટાર્ટિંગના લેક્ચરોમાં જોયેલું કે વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો થાય. બેઝિક સરવાળો એટલે સંજ્ઞા સાથે. તો અહીંયા તમે જોઈ શકો ડાયપોલની અંદર એક પ્લસ Q છે અને બીજો માઇનસ Q. તો જો તમે આનું ટોટલ કરો પ્લસ Q પ્લસ માઇનસ Q ઇઝ ઇક્વલ ટુ 0. તો યાદ રાખજો ડાયપોલનો ટોટલ ચાર્જ 0, પણ એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન હોય. એટલે ડાયપોલ મોમેન્ટ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, બરાબર. એનો પરિણામી વિદ્યુત ભાર ભલે 0 રહ્યો પણ ક્ષેત્ર ઉત્પન્ન થાય. કેમ? આપણે જાણીએ છીએ ધનનું ક્ષેત્ર અપાકર્ષીને ઋણનું આકર્ષે, એટલે ધનમાંથી ક્ષેત્ર નીકળે અને ઋણ તરફ જતું હોય. એટલે યાદ રાખો ડાયપોલની આસપાસના વિસ્તારમાં ક્ષેત્ર જોવા મળે, ક્ષેત્ર શૂન્ય નથી. નેક્સ્ટ, જો ડાયપોલની અંદર Q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટ અને 2s ટેન્ડ્સ ટુ 0 ની લિમિટ લેવામાં આવે, ત્યારે એવા કેસમાં જે ડાયપોલ મળે એને મિત્રો બિંદુ ડાયપોલ કહેવાય, પોઈન્ટ ડાયપોલ. Q ટેન્ડ ટુ ઇન્ફિનિટ ને 2s ટેન્ડ્સ ટુ 0 સ્વાભાવિક સમજી શકાય એવી વાત છે. 2s ટેન્ડ્સ ટુ 0 એટલે બોલો બે વચ્ચેનું અંતર લગભગ 0 જેવું. તેનો મતલબ એવો છે કે સર બંને વિદ્યુત ભાર એક જ જગ્યાએ હશે, એક જ જગ્યાએ સંપાત થતા હશે, તો એક જ બિંદુવત વિદ્યુત ભારની જેમ વર્તે, એટલે એને બિંદુ ડાયપોલ કહી શકાય. ખ્યાલ આવી ગયો વાતમાં? રેડી? તો તમને પૂછવામાં આવે 2 માર્કની અંદર વિદ્યુત ડાયપોલ વિશે નોંધ લખો, તો તમારે આટલા મુદ્દાને આવરી લેવાના છે. પહેલું એની વ્યાખ્યા, બીજું એની પાસેની રાશિ ડાયપોલ મોમેન્ટ, સદિશ રાશિ છે એની દિશા, એકમ પારિમાણિક સૂત્ર, એના પર પરિણામી વિદ્યુત ભાર હોતો નથી પણ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને કેવા સંજોગમાં એ બિંદુ ડાયપોલ તરીકે વર્તે, તો આ સંજોગમાં એ બિંદુ ડાયપોલ તરીકે વર્તે છે. હવે આપણે સમજવાની છે બહુ અગત્યની વસ્તુ. સાહેબ આપણે કીધું કે ડાયપોલ પરનો વિદ્યુત ભાર શૂન્ય છે પણ એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી. એટલે એનો મતલબ ડાયપોલ આસપાસના વિસ્તારમાં ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો મારે જાણવું છે કે આ ડાયપોલ વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર કેટલું હોય. તો એને લઈને 2 થિયરી આપણા સિલેબસમાં પૂછાઈ છે. પહેલી, ડાયપોલની અક્ષ પર ક્ષેત્ર કેટલું, અને બીજી ડાયપોલની વિષુવરેખા પર ક્ષેત્ર કેટલું. તો પહેલાં આપણે સમજશું ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. શું સમજશું? ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. ઓકે, ચાલો. પહેલાં તો ઘણાને જ ખબર નહીં પડે સર ડાયપોલની અક્ષ એટલે શું. સિમ્પલ, જે અક્ષ પર ડાયપોલ ગોઠવાણી છે એને ડાયપોલની અક્ષ કહેવાય. સમજાવું, ચાલો ધ્યાન આપો. માની લો કે આ વિદ્યુત, આ કોઈ આપણને એક અક્ષ આપી દીધી, આ કોઈ ઝેડ અક્ષ છે. એક્સ લેવી હોય તો એક્સ, વાય લેવી હોય તો વાય અક્ષ, તમને મજા આવે 3માંથી કોઈ એક અક્ષ લઈ લો. આ અક્ષ પર મેં એક ડાયપોલ ગોઠવેલી છે. સમજો ધ્યાનથી. આ એક ડાયપોલ છે, ડિસ્ટન્સ છે 2a, માઇનસ ક્યુ ચાર્જ ને પ્લસ ક્યુ ચાર્જ. સર આ સમજી લો કે એનું મધ્ય બિંદુ છે ડાયપોલનું, અથવા આપણી યામાક્સ પદ્ધતિનું
ઉગમ બિંદુ છે જેને આપણે O વડે દર્શાવીએ અથવા 0 વડે દર્શાવીએ. તો સ્વાભાવિક હવે સમજી શકાય એવી વાત છે. સર આખું અંતર 2a હતું તો બોલો આ અડધું અંતર શું થઈ ગયું? a. અને આ અડધું અંતર એ શું થઈ ગયું? a. એટલે હવે તમને યાદ આવતું હશે મેં અહીંયા ડિસ્ટન્સ 2a શું કામ લીધેલું. આ અંતર એ થઈ ગયું, આ અંતર એ થઈ ગયું. હવે તમે જોઈ શકો છો કે સર આ ડાયપોલ ઝેડ અક્ષ પર ગોઠવાયેલી છે તો ઝેડ અક્ષને શું કહેવાય? ડાયપોલની અક્ષ. તો આવી અક્ષ પર તમને કોઈ બિંદુ આપવામાં આવ્યું છે અને તમને પૂછ્યું કે એ બિંદુ પર ડાયપોલ વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર કેટલું, તો એ મારે નક્કી કરવું છે. ચાલો એક કામ કરીએ. મધ્ય બિંદુથી કોઈ ઝેડ જેટલા અંતરે ડાયપોલની અક્ષ પર આપણે કોઈ બિંદુ P વિચારીએ. બરાબર, મધ્ય બિંદુથી કોઈ Z બરાબર Z જેટલા અંતરે બિંદુ P વિચારીએ. આ બિંદુ પાસે મારે ક્ષેત્ર જાણવું છે. આ બિંદુ પાસે ડાયપોલના કારણે કેટલું ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય એ મારે જાણવું છે. ચાલો એક કામ કરો. હવે પહેલાં તો ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રમાં આકૃતિ સમજાઈ ગઈ. આકૃતિનું વર્ણન તમારે થિયરી શરૂ કરો ત્યારે પહેલો મુદ્દો આકૃતિનું વર્ણન તમારે દર્શાવવાનું છે. હવે જુઓ, ચાલો યાદ કરો જરાક ડાયપોલની અંદર કેટલા વિદ્યુત ભાર છે? 2 +q અને -q. આપણે કીધું હતું એક કરતાં વધારે વિદ્યુત ભાર હોય અને કોઈ બિંદુ એક ક્ષેત્ર જોઈતું હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ? સંપાતપણાનો સિદ્ધાંત. તો જો P બિંદુ પાસે ક્ષેત્ર જોઈએ છે તો મારે સંપાતપણાનો સિદ્ધાંત લેવો પડશે. સંપાતપણાનો સિદ્ધાંત શું કહે? બિંદુ પાસે ઉત્પન્ન થતું ક્ષેત્ર દરેક વિદ્યુત ભારો વડે ઉત્પન્ન થતા ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું હોય. એટલે જો મારે P બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર જાણવું છે તો હું લખી શકું પ્લસ વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર અને માઇનસ વડે ઉત્પન્ન થતા ક્ષેત્રનો સદિશ સરવાળો લેવાય. ચાલો જુઓ, પ્લસ વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર મિત્રો તમે જાણો છો ધનનું ક્ષેત્ર અપાકર્ષે એટલે પ્લસ વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર આમ હશે. આ કેટલું હોય પહેલા એ સમજી લો. જુઓ, ચાલો અહીંયા હું કિંમત મૂકું છું, ધ્યાન આપતા રહેજો. પ્લસ વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર કેટલું હોય મારે જાણવું છે. બોલો ક્ષેત્રનું સૂત્ર કે Q/r². r એટલે વિદ્યુત ભારથી બિંદુ સુધીનું અંતર. બોલો આ ડિસ્ટન્સ કેટલું થશે? જુઓ, આ Z, આ A. Z માંથી A ને બાદ કરી દઉં તો આ ડિસ્ટન્સ મળી જાય. તો શું થઈ ગયું ડિસ્ટન્સ? બોલો Z - A². આ મૂલ્ય થયું, આ સદિશ સ્વરૂપ છે, ભૂલાય નહીં ખાસ. સદિશ એટલે સદિશનું મૂલ્ય ઇન્ટુ એકમ સદિશ લખવો પડે. તો KQ/r², r એટલે અહીંયા Z - A ઇન્ટુ એકમ સદિશ દર્શાવવાનો. હવે જોજો જરાક ધ્યાનથી. બોલો મોમેન્ટની દિશા શું હતી? ઋણથી ધન. એટલે મોમેન્ટ તમારી આમ છે. પ્લસ વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર જુઓ અપાકર્ષી. તો સર આ ક્ષેત્ર અને મોમેન્ટ બે એક જ દિશામાં છે તો હું બોલી શકું ધનનું ક્ષેત્ર મોમેન્ટની દિશામાં છે એટલે P કેરેટ લખાય. સદિશ બરાબર મૂલ્ય ઇન્ટુ એકમ સદિશ. મૂલ્ય થઈ ગયું KQ/Z - A² ઇન્ટુ એકમ સદિશ થઈ ગયો P કેરેટ મોમેન્ટની દિશામાં. ચાલો માઇનસની વાત કરીએ. તો જાણો છો કે સર ઋણનું ક્ષેત્ર આ કરશે એટલે એનું ક્ષેત્ર આમ હશે. ઓકે, આની અંદર આવું લખીએ. પહેલા મૂલ્ય KQ/. બોલો અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ મારે જાણવું છે. આ A, આ Z. તો ટોટલ ડિસ્ટન્સ શું થઈ ગયું? Z + A એનો વર્ગ. દિશા જુઓ સર, માઇનસ વડે ઉત્પન્ન થતા ક્ષેત્રની દિશા મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે. ધેટ્સ વાય વી પુટ -P કેરેટ. ઓકે, તો ચાલો હવે આનું સાદુરૂપ જુઓ. તો P પાસે ઉત્પન્ન થતા ક્ષેત્રમાં સાહેબ જે કોમન નીકળે છે એને કાઢી લો કે Q કોમન 1/Z - A² 1/Z + A² ને P કેરેટ એ કોમન. સાદુરૂપ જોઈએ આનું. ચાલો તો આવું થશે EP બરાબર KQ. ત્રણનો લસા લઈ લઈએ.
શું થશે? ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર. તો અંશમાં શું થઈ ગયું? ઝેડ પ્લસ એનો વર્ગ માઇનસ ઝેડ માઇનસ એનો વર્ગ પી કેરેટ. સાદુરૂપ જુઓ, ચાલો સાદુરૂપ આપીએ તો આવું લખાશે ઈપી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ. ચાલો વર્ગનું વિસ્તરણ આપીએ તો બોલો શું થશે? ઝેડ સ્ક્વેર 2ZA પ્લસ એ સ્ક્વેર રેડી માઇનસ જો બાર માઇનસ છે સંજ્ઞા બધાની ફરે. ઝેડ સ્ક્વેર માઇનસ 2ZA નો મતલબ શું થશે? પ્લસ 2ZA પ્લસ એ સ્ક્વેરના બદલે શું થઈ જશે? માઇનસ એ સ્ક્વેર. છેદમાં તો આપણું પદ હતું જ ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર ઇન્ટુ પી કેરેટ. સાદુરૂપ જુઓ, ચાલો પી પાસેનું ક્ષેત્ર જોતા રહેજો. ઝેડ સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર કેન્સલ, એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કેન્સલ. 2ZA પ્લસ 2ZA ઇઝ ઇક્વલ ટુ 4ZA અપોન ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર ઇન્ટુ પી કેરેટ. સાહેબ એક કામ કરો ને, 4 ના 2 ભાગ કરી દો. 4 ના 2 ભાગ કરી દો એટલે આવું થઈ જશે કે ક્યુ ને અંદર લખું છે 2 ક્યુ ઇન્ટુ એ, બીજા 2 ઇન્ટુ ઝેડ, જો 2 ઇન્ટુ 2 એટલે 4, આ ઝેડ એ અને ક્યુ અપોન ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર ઇન્ટુ પી કેરેટ. સાહેબ આને તમે ઓળખો છો, ક્યુ ઇન્ટુ 2a ડાયપોલ મોમેન્ટ, ક્યુ ઇન્ટુ 2a ડાયપોલ મોમેન્ટ. તો બોલો પદ શું થઈ ગયું? ઈપી ઇઝ ઇક્વલ ટુ કે 2 આ ડાયપોલ મોમેન્ટ એટલે p ઇન્ટુ ઝેડ, ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર ઇન્ટુ પી કેરેટ. તો યાદ રાખો ડાયપોલની અક્ષ પરના કોઈ પણ બિંદુએ ક્ષેત્ર 2kpz બાય ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર ઇન્ટુ પી કેરેટ. આ એનું મૂલ્ય છે, આ એની દિશા છે. તો તમને પૂછશે અક્ષ પર ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો યાદ રાખજો મોમેન્ટની દિશામાં. કેટલું હોય? તો 2kpz બાય ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર, જ્યાં ઝેડ એટલે ડાયપોલના મધ્ય બિંદુથી અક્ષ પરના આપેલા બિંદુ સુધીનું અંતર, અને એ એટલે ડાયપોલનું અડધું અંતર. 2a આખું હતું તો એ અડધું થશે. ઝેડ એટલે શું? મધ્ય બિંદુથી અક્ષ પર આપેલા બિંદુ સુધીનું અંતર, ને એ એટલે શું? ડાયપોલનું અડધું અંતર. ક્લિયર? મૂલ્ય 2kpz બાય ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર, ને દિશા મોમેન્ટની દિશામાં પણ જો આમાં એક શરત આપે, ઇફ ઝેડ ઇઝ વેરી ગ્રેટર ધેન એ હોય. સમજાય છે વાત? આ બિંદુ ઘણે દૂર છે, એટલે દૂર છે કે તમે એને અવગણી શકો. માની લો કે તમને કહી દીધું કે આ બિંદુ 200 મીટર દૂર છે અને આ ડિસ્ટન્સ તમારું 2 સેન્ટીમીટર હોય, તો સ્વાભાવિક છે સર 200 મીટરની સાપેક્ષે 2 સેન્ટીમીટરને અવગણી શકાય. ઝેડ ઇઝ વેરી ગ્રેટર ધેન એ હોય તો ઝેડની સાપેક્ષે એને અવગણતા. ચાલો ઉપરના પદમાં જો હું એને અવગણું તો પદ આવું થઈ જશે ઈપી બરાબર એને અવગણ્યો ઝેડ સ્ક્વેર એનો સ્ક્વેર એટલે ઝેડની 4 ઘાત, એક ઝેડ કેન્સલ, તો શું થઈ ગયું? 2kp બાય ઝેડ ક્યુબ ઇન્ટુ પી કેરેટ. આ સૂત્ર ક્યારે લેવાનું? આ શરતનું પાલન થતું હોય તો જ, બધે નહીં ઠોકતા. સમજાય છે? આ શરતનું પાલન થતું હોય તો જ 2kp બાય ઝેડ ક્યુબ લેવાય. મુદ્દો યાદ રાખજો, અક્ષ પર ક્ષેત્ર અને મોમેન્ટ એક જ દિશામાં હોય એટલે તમને પૂછશે અક્ષ પર ક્ષેત્ર અને મોમેન્ટ વચ્ચેનો ખૂણો કેટલો? 0. ક્ષેત્ર અને મોમેન્ટ વચ્ચેનો ખૂણો કેટલો? 0. બીજી વસ્તુ યાદ રાખો, ડાયપોલની અક્ષ પર ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં જોઈ શકો છો. 2kp બાય ઝેડ ક્યુબ, ઝેડ એટલે અંતર છે. રેડી? તો આમાંથી સવાલ તમને યાદ આવે છે? મેં આગળ એક કીધેલો ઈ ચલે 4⁻³ આવો જ સવાલ હતો, તો એની કિંમત -3 થશે. એટલે 1 માર્કમાં VSQ પૂછે કે ડાયપોલની અક્ષ પર ક્ષેત્ર ઈ ચલે છે r⁻n ઘાત, તો n બરાબર કેટલા? તો કેટલા લખાશે? -3.
ક્લિયર? જો તમને થિયરી 2 માર્કમાં પૂછે કે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવો, આકૃતિ દોરો, આકૃતિનું વર્ણન અને પછી સંપાતપણાના સિદ્ધાંતના આધારે સૂત્રની સાબિતી. એમાં શરત લઈ લો z ઇઝ વેરી ગ્રેટર દેન a, અવગણો, સૂત્ર થઈ ગયું. તો તમને ખબર પડી કે અક્ષ પર ક્ષેત્ર અને મોમેન્ટ એક જ દિશામાં, તો બે વચ્ચેનો ખૂણો 0. ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. ભૂલ ન કરતા, બિંદુવત વિદ્યુત ભારનું ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. ડાયપોલની અક્ષ પર ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં. તો આ થઈ ગયું અક્ષ પર ક્ષેત્ર. હવે સમજવું છે આપણે વિષુવરેખા પર ક્ષેત્ર. ક્યાં સમજવું છે? ડાયપોલની વિષુવરેખા પર સૂત્ર. હવે પહેલા તો ઘણાને એ જ ખબર ન હોય સર વિષુવરેખા એટલે શું. સ્વાભાવિક છે. ચાલો, વિષુવરેખા પર ક્ષેત્ર સમજવું છે તો આપણે એક કામ કરીએ, આ જ આકૃતિની અંદર થોડોક ચેન્જ કરી દઈએ. હવે આપણે વિષુવરેખા પર ક્ષેત્ર સમજવાના છીએ. એટલે હવે અક્ષ પર બિંદુ નથી. અક્ષની થિયરી હું કાઢી નાખું છું. ડાયપોલની વિષુવરેખા કોને કહેવાય પહેલા એ ખબર પડવી જોઈએ. ચાલો પહેલા એ સમજી લો, ડાયપોલની વિષુવરેખા પર આપણે ક્ષેત્ર તારવવું છે. વિષુવરેખા કોને કહેવાય એ સમજો. ડાયપોલની અક્ષ પર દોરેલા લંબ દ્વિભાજકને, સાહેબ અત્યારે તમને ખ્યાલ છે ડાયપોલ કઈ અક્ષ પર છે? ઝેડ અક્ષ પર. ડાયપોલ કઈ અક્ષ પર છે? ઝેડ અક્ષ પર. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ નાખી ડાયપોલને ઝેડ અક્ષ પર લીધેલી. તો આ ડાયપોલની અક્ષ, ચાલો ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર. અમે તમને હમણાં કીધું વિષુવરેખા કોને કહી શકાય? આપણે વાત થઈ એમ કે ડાયપોલની અક્ષ પર દોરેલા, ડાયપોલની અક્ષ પર દોરેલા લંબ દ્વિભાજકને, કોને? લંબ દ્વિભાજકને ડાયપોલની વિષુવરેખા કહે છે. ચાલો, આવી વિષુવરેખા પર આપણે વિદ્યુત ક્ષેત્ર જાણવું છે. ક્યાં ક્ષેત્ર જાણવું છે? વિષુવરેખા પર. ઓકે, તો પહેલા એક કામ કરીએ, ચાલો વિષુવરેખા સમજી લો. આ હતી ડાયપોલની અક્ષ, જેને આપણે ઝેડ નામ આપેલું, બરાબર. આ એનું મધ્ય બિંદુ લઈ લો, મધ્ય બિંદુ O. અહીંયા તો પ્લસ ક્યુ વિદ્યુત ભાર, અહીંયા તો માઇનસ ક્યુ વિદ્યુત ભાર. બોલો અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ શું થાય? A. અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ એ શું થાય? A. હવે તમને ખબર છે વિષુવરેખાની વ્યાખ્યા મેં શું કીધી? ડાયપોલની અક્ષ પર દોરેલો લંબ દ્વિભાજક, એટલે ડાયપોલની અક્ષને લંબ હોય એવી લાઈન, આને વિષુવરેખા કહેવાય, જેને આપણે નામ આપીએ છીએ વાય અક્ષ. તમે એક્સ અક્ષ નામ આપો તો એની સાથે કોઈ પ્રોબ્લેમ નથી. હવે સવાલ એવો છે કે સર આ વિષુવરેખા પર કોઈ બિંદુ આપેલું છે અને ત્યાં મારે ક્ષેત્ર જાણવું છે. તો એક કામ કરો, ડાયપોલની વિષુવરેખા પર મધ્ય બિંદુથી વાય બરાબર વાય જેટલા અંતરે કોઈ એક બિંદુ પી ધારી લો. વિષુવરેખા પર ડાયપોલના મધ્ય બિંદુથી વાય બરાબર વાય અંતરે કોઈ એક બિંદુ પી ધારી લો. આ પી બિંદુ પાસે ડાયપોલ વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર જાણવું છે. તો પહેલું એક કામ કરો, ચાલો આપણને ખબર જ છે ડાયપોલમાં કેટલા વિદ્યુત ભાર? 2, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. તો પી પાસે ક્ષેત્ર જાણવું હોય તો સ્વાભાવિક છે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડે. તો હું એવું લખી શકું, વિષુવરેખા પર રહેલા પી બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું લખાશે? EP બરાબર E પ્લસ પ્લસ E માઇનસ. ઓકે, આ એનું ક્ષેત્ર મળી શકે. પણ આની અંદર એક કન્ડિશન ખાસ સમજવાની છે. હવે જોજો ધ્યાનથી. ચાલો, પહેલા તો તમને ખબર છે મોમેન્ટની દિશા ઋણથી ધન. ઓકે,
ચાલો પહેલું કામ કરીએ, ધન વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર જાણવું છે. તો તમને ખબર પડે કે સાહેબ ધનથી બિંદુ સુધીનું અંતર જો હું લઉં તો બોલો આ અંતર કેટલું થશે? આ એ, આ વાય, તો આ ડિસ્ટન્સ શું થઈ ગયું? √y² + a². પાયથાગોરસ. અહીંયા બનતો ખૂણો ધારી લો કોઈ થીટા છે. પાયથાગોરસનો નિયમ વાપરો, કર્ણ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલું એટલે √y² + a². અહીંયા ટેમ્પરરી આપણે યામાક્સ પદ્ધતિ વિચારી લઈએ. ઓકે, ચાલો ધ્યાન આપજો. હવે આપણને ખબર છે કે સર ધન વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર અપાકર્ષ, એટલે આનું ક્ષેત્ર આમ દૂર જતું હશે, ધનનું ક્ષેત્ર. જો અહીંયા ખૂણો થીટા છે તો અહીંયા થીટા થશે, અનુકોણોની જોડ f. આ થીટા એટલે આ થીટા. તો તમને ખબર છે કે સર આ ખૂણો થીટા થયો, ક્ષેત્ર સદિશ રાશિ છે, તો આ ક્ષેત્રના બે ઘટક પડશે, E + cos θ અને અહીંયા આપણે કયો E + sin θ. E + cos θ અને E + sin θ. અંતર થઈ ગયું √y² + a². ધનનું ક્ષેત્ર અપાકર્ષી, આ ખૂણો થીટા તો આ ખૂણો થીટા. અને તમને ખબર છે કે ક્ષેત્ર સદિશ રાશિ છે એટલે થીટા ખૂણે તમારે બે ઘટક પડશે, E + cos, E + sin. ઋણનું વાત કરીએ સાહેબ, ઋણથી અંતર એટલું જ થશે. સેમ આ એ, આ વાય, પાયથાગોરસ લઈ લો એટલે હું થઈ ગયું √y² + a². ઋણનું ક્ષેત્ર આકર્ષી એટલે ઋણનું ક્ષેત્ર આ બાજુ હશે, આ ખૂણો થીટા થશે, કારણ જે બાજુ એ છે અહીંયા એ બાજુ એ જ છે. વાય તો આમાં પણ આ વાય, √y² + a², y² + a². બાજુઓ સમાન એટલે આ ખૂણો થીટા તો આ થીટા. યુગ્મ કોણોની જોડ જુઓ તો સર આ નીચેનો ખૂણો થીટા થશે, Z. યુગ્મ કોણ આ થીટા એટલે આ થીટા થઈ ગયો. આ ક્ષેત્ર છે ઋણ વિદ્યુત ભારનું. તો સેમ કન્ડિશન સર આ ઋણના ક્ષેત્રમાં બે ઘટક પડી શકે. ઋણના ક્ષેત્રની અંદર એ બે ઘટક પડશે, E - cos θ, આ બાજુ E - sin θ. હવે એક વસ્તુ માર્કિંગ કરો પેલા, ધનથી જેટલું અંતર છે એટલું જ અંતર ઋણથી, ધનનું જેટલું મૂલ્ય છે એટલું જ મૂલ્ય ઋણનું. તો સમજી શકાય કે સર બિંદુ પાસે ધન વડે જેટલું મૂલ્ય ક્ષેત્રનું હશે એટલું જ મૂલ્ય ઋણનું હશે. એટલે હું કહેવા શું માંગુ છું, E + નું મૂલ્ય અને E - નું મૂલ્ય કેવા છે? સમાન. શબ્દ સાંભળજો, મૂલ્ય સમાન. પણ એના ઘટકો જુઓ તો ઘટકો જુઓ તો તમને ખબર પડે કે સર E + sin θ અને E - sin θ એટલે બેના સાઇન ઘટકો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ને વિરુદ્ધ દિશામાં છે એટલે એકબીજાની અસર નાબૂદ કરશે, એકબીજાની અસર નાબૂદ કરશે, કારણ કે એ બે ઘટક એકબીજાથી પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. E + sin θ અને E - sin θ, E + ને E - ના મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. એટલે તમે એવું કહી શકો કે સર આ ઘટકની અસર નાબૂદ કરે. તો યાદ રાખો, આ P બિંદુ પાસેનું પરિણામી ક્ષેત્ર એ cos ઘટકના સરવાળા જેટલું થશે. P બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર એ બંને ક્ષેત્રોના cos ઘટકના સરવાળા બરાબર થશે. ક્લિયર? આ મુદ્દા પહેલા સમજાણા. ધનનું ક્ષેત્ર અપાકર્ષી, બે ઘટક પાડ્યા. ઋણનું ક્ષેત્ર આકર્ષી, એના બે ઘટક પાડ્યા. જેટલું આના વડે ક્ષેત્ર છે એટલું જ આના વડે, મૂલ્ય સમાન છે પણ સાઇન ઘટકો વિરુદ્ધ છે એટલે અસર નાબૂદ થઈ ગઈ. cos ઘટકો એક જ દિશામાં છે એટલે એનો મતલબ P પાસેનું પરિણામી ક્ષેત્ર એ cos ઘટકના સરવાળા જેટલું થશે. તો હું લખી શકું P પાસેનું ક્ષેત્ર બરાબર E + cos θ અને E - cos θ ના સરવાળા જેટલું. પણ સાહેબ આ સદિશ રાશિ છે. ચાલો હવે જરાક ધ્યાનથી સમજજો. આ તો મૂલ્ય થયા ને,
ઘટક પડી ગયા એટલે આ તો મૂલ્ય થઈ ગયા. સદિશનો રૂલ શું છે? મૂલ્ય ઇન્ટુ એકમ સદિશ. પણ તમે જુઓ બેયના કોસ ઘટક ક્યાં છે? નીચે. અને મોમેન્ટ ક્યાં છે? ઉપર. તો સર હું કહી શકું કોસ ઘટક અને મોમેન્ટ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ધેટ્સ વાય વી પુટ માઇનસ પી કેરેટ. કારણ કે કોસ ઘટકની દિશા મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે. ચાલો સાદું રૂપ આપીએ. બરાબર માઇનસ. હવે તમે જુઓ E પ્લસ અને E માઇનસના મૂલ્ય સમાન. E પ્લસ અને E માઇનસના મૂલ્ય સમાન. પહેલા એક કામ કરો, એ મૂલ્ય કેટલું થાય આકૃતિ પરથી જોવો તો હું તમને કહું. ચાલો મૂલ્ય કે ક્યુ બાય આર સ્ક્વેર. આર સ્ક્વેર એટલે વિદ્યુતભારથી બિંદુ સુધીનું અંતર કેટલું છે? અંડર રૂટ વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર આખાનો વર્ગ. વર્ગ વર્ગમૂળ ગયા તો બોલો મૂલ્ય શું થઈ ગયું? કે ક્યુ બાય વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. એટલે સર E પ્લસ એ આટલું હશે, E માઇનસ એ આટલું હશે, મૂલ્ય આટલું હશે કેમ કે મૂલ્ય સમાન છે, દિશા નહીં. એટલે બેયના મૂલ્ય સમાન છે તો E પ્લસ ને E માઇનસના મૂલ્ય સમાન. કે ક્યુ બાય વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો હું લખી શકું કે ક્યુ બાય વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર કોસ થીટા પ્લસ માઇનસ E માઇનસનું મૂલ્ય સેમ કે ક્યુ બાય વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર કોસ થીટા ઇન્ટુ પી કેરેટ. આગળ માઇનસ છે, દિશા બતાવે છે. જોજો સાદું રૂપ માઇનસ 2 ટાઈમ્સ કે ક્યુ બાય વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર કોસ થીટા. હવે કોસ થીટાની કિંમત મૂકીએ. ચાલો જો આકૃતિ 2 કે ક્યુ વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર કોસ થીટા બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ એ કર્ણ અંડર રૂટ વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એટલે પાસેની બાજુ લઈ લો એ કર્ણ અંડર રૂટ વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. એક ઘાત અને અડધી ઘાત એટલે 3/2 ઘાત થઈ ગઈ. તો માઇનસ 2 ક્યુ એ ઇન્ટુ કે અંશ થઈ ગયો. છેદમાં શું થશે? વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 ઇન્ટુ પી કેરેટ. સાહેબ તમે આને જાણો છો શું છે? ડાયપોલ મોમેન્ટ. તો સૂત્ર શું થઈ ગયું? ઈપી માઇનસ કે આ પદ થઈ ગયું પી છેદમાં વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 પી કેરેટ. ડાયપોલની વિષુવ રેખા પર આવેલા બિંદુ પાસે ક્ષેત્રનું સૂત્ર માઇનસ કેપી બાય વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 પી કેરેટ. આ એવું દર્શાવે કે વિષુવ રેખા પર ક્ષેત્રનું મૂલ્ય કેપીના છેદમાં વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 પણ દિશા મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. ઓકે, શરત y ઇઝ વેરી ગ્રેટર ધેન a હોય. બોલો અક્ષની થિયરીમાં ભણેલા ને? તો y ની સાપેક્ષે એને અવગણતા. y ની સાપેક્ષે એને અવગણતા. ચાલો જો હું એને અવગણું તો પદ શું થઈ ગયું? બોલો p પાસેનું ક્ષેત્ર kp એને અવગણ્યો વર્ગ વર્ગમૂળ ગયા એટલે y ક્યુબ ઇન્ટુ પી કેરેટ. તો વિષુવ રેખા પર મૂલ્ય શું થઈ ગયું? બોલો કેપી બાય વાય ક્યુબ. અને દિશા શું થઈ ગઈ? મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. તો તમને પૂછે કે વિષુવ રેખા પર ક્ષેત્ર અને મોમેન્ટ વચ્ચેનો ખૂણો કેટલો? પાઈ અથવા 180 ડિગ્રી. ભૂલાઈને અક્ષ પર બે એક જ દિશામાં હતા ક્ષેત્ર અને મોમેન્ટ. ખૂણો 0 હતો, અહીંયા કેટલો? 180 અથવા પાઈ રેડિયન. મૂલ્ય તો અહીંયા સેમ કેપી બાય વાય ક્યુબ. એટલે યાદ રાખો વિષુવ રેખા પર સંબંધ ઈ ચલે છે 1/r ક્યુબ. એટલે મતલબમાં ડાયપોલની અક્ષ હોય કે વિષુવ રેખા હોય, ક્ષેત્રનો સંબંધ અંતર સાથે અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. રેડી? પણ તમને પૂછશે ડાયપોલની અક્ષ પર અને વિષુવ રેખા પર ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો? બોલો અક્ષ પર મોમેન્ટની દિશામાં, વિષુવ રેખા પર મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. તો અક્ષ પર ક્ષેત્ર અને વિષુવ રેખા પર ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી. ભૂલાય નહીં, અક્ષ પર ક્ષેત્ર અને વિષુવ રેખા પર ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી. બીજું, અક્ષ પર ક્ષેત્રનું મૂલ્ય વિષુવ રેખા પરના મૂલ્ય કરતાં બમણું.
કેમ? અક્ષ પર સૂત્ર શું આવેલું? 2kp/z³, 2kp ના છેદમાં અંતરનો ઘન, ને વિષુવરેખા પર શું આવ્યું? kp ના છેદમાં અંતરનો ઘન. એટલે અક્ષ પર ક્ષેત્ર કેવું? બમણું. વિષુવરેખા પર અક્ષ કરતા અડધું. ક્લિયર? તો આ થઈ ગઈ વિષુવરેખાની વાત કે વિષુવરેખા પર જો તમને ક્ષેત્ર પૂછાય, આકૃતિ, વર્ણન, ઘટક પાડી દો, સાઇન ઘટકની અસર નાબૂદ થાય સમજાવો, કોસનો સરવાળો લઈ લો, એટલે ક્ષેત્રનું સૂત્ર મળે. પણ આની અંદર એક બીજી વસ્તુ માર્કિંગ કરજો ખાસ. એન્ટ્રન્સ એક્ઝામ માટે અગત્યનું છે, થિયરીમાં નથી પૂછાતું. એન્ટ્રન્સ એક્ઝામમાં ઘણીવાર કન્ડિશન આવી પૂછે છે કે આ કોઈ એક મોમેન્ટ છે +q અને -q ડાયપોલ આપી છે, આ એનું મધ્ય બિંદુ, આ એની વિષુવરેખા, બરાબર, આ નીચે છે એની અક્ષ. ફાઇન. ચાલો, તમને એવું કહેવામાં આવ્યું કે અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં કોઈ બિંદુ P છે, r અંતરે. થીટા ખૂણો બનાવતી દિશામાં r અંતરે બિંદુ P છે અને ત્યાં તમને ક્ષેત્રનું સૂત્ર પૂછ્યું તો સૂત્ર યાદ રાખજો, kp/r³ √1 + 3 cos²θ. આની સાબિતી આપણે જી નીટના લેક્ચરની અંદર જોઈશું. પણ યાદ રાખજો, થીટા ખૂણો બનાવતી દિશામાં બિંદુ છે તો kp/r³ √1 + 3 cos²θ. હવે જો આ સૂત્ર યાદ હોય ને તો તમને અક્ષ અને વિષુવરેખાના સૂત્ર એમને આવડી જાય. કેમ? થીટા એટલે શું? અક્ષ સાથે બનતો ખૂણો. હવે યાદ કરો, અક્ષ પરનું ક્ષેત્ર મારે જોતું છે તો અક્ષ પરનું બિંદુ હોય તો ખૂણો 0 થશે. કેમ કે શબ્દ જ બોલો ને, થીટા એટલે અક્ષ સાથે બનતો ખૂણો. અક્ષ પરનું બિંદુ હોય તો થીટા 0, cos 0 1, તો હું થઈ ગયું 1 + 3 4, 4 નું રૂટ 2 થઈ ગયું 2kp/r³. યાદ કરો, અક્ષ પર સૂત્ર શું હતું? 2kp/ અંતરનો ઘન. વિષુવરેખાની વાત કરીએ, બોલો વિષુવરેખા માટે અક્ષ સાથે બનતો ખૂણો કેટલો? 90 ડિગ્રી. cos 90 0, તો વધ્યું શું? ખાલી 1, તો હું થઈ ગયું kp/ અંતરનો ઘન, kp/ અંતરનો ઘન. એટલે થીટા ખૂણો બનાવતી દિશામાં આપે તો સૂત્ર યાદ રાખવાનું છે. તો આ વાત થઈ ગઈ વિદ્યુત ડાયપોલ અને એના વડે ઉત્પન્ન થતા ક્ષેત્રના સૂત્ર. ક્લિયર? આવી ડાયપોલની કેટલીક વર્તુણકો છે જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ.